થાય કે સ્વયંબુન તો લાકડો લાવી લાકડો વાળું બતાવીને તમને કચ્છું લાગે એમ કે પર જુઓ મિત્રો લાકડો તો પહેલાં જોઈ એમાં કચ્છું ની સારું કોઈ આવતું થી જેમ કે આપણો જીવન હે મરીએ ને તંદાડે લાકડો સાથે આવે બીજું કશું હાથી નહીં આવે એટલે લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો હવે હે કે આજે અમે હવારમાં ફરી આવી જા કોમ પર તો હું કોમ કરવા આવ્યા એ પર તમને બતાવીએ। તો આપણે શું કોમ કરવા આવ્યા હોઈએ પરાળ ભેગ કરવાની। તો જો મિત્રો પરાળ ભેગું કરવા તો આવ્યો અહીં અમે ચમકે આ વાડું નવરો કર્યો અમે તો ચાયડું હતું તમે અને ઓમો પાછા ઘઉં ઓરવા નહીં મકાઈ ઓરવાની હતી પર અમારો હોય રોજ હોય ને એક બે ચાર અમને આયા ને કી જોઈ કે સીઓ મકાઈથી કરો જેમ કે તમે તો હોય હુઈ રહેવા નહીં આવો કોઈ નહીં ને મકાઈ ખાઈ જઈ ને નવરું ખાલી બે માથે પડે એમ કરીને એટલે અમે એ બધાની વાત મોય નહીં એટલે હવે અમે મકાઈ કરનારો થી હવે ઘઉં જ દેનારો છીએ। તો જો મિત્રો ઘઉં તો ઓરનારો અહીંયા હા પરાળે ભેગું કરનારો અહીંયા પર એક આજે જૂની વસ્તુ હું કોમ આવી એ પર અમે તમને બતાવી જો કે આપણે હે ને પાસ તારના જમાનામાં ઘડિયા હતા ને એ આવ્યો અને શું કહેવાય કડલે અમારે તો શું કે ખબર કડલે મસ્કી પર તમારે શું કે મને ખબર થી તો આ કડલ ની હે ને કડોલ કડોલ મને કડલ એમ જોડે કડોલ તાણી વન થકી જો કરતા પરા હા। તો જો મિત્રો આપણે હે કે તાણી તો બલદિયા જોડી દે તો એક તો આપણા ખુદના બે બલ બસ બે કાકાના બલ ફેર કોક દાદાના ભાઈ એમ કરીને 4-5 બલ જોડી દી બરાબર પછી એનો નહીં કમ્પ્લીટ ગાળીઓ કરીને એક મેઢી રોપી પછી મેઢી રોપીને ખળામાં કમ્પ્લીટ દોમણ જોડીને એ વખતે એટલી મજા આવે કે જેમ કે બલ ઘુમેટીઓ ફરતા જાય ને આપણો જેવો આ તાણી તો આપણા મો બાપના પરિવાર એટલે આપણો સિયોજ કી એટલે સિયોજ હજો દમણ આગજો અમે ચા પીને આવીએ કે ઉભો પીને આવીએ એમ ચમ કે કાકા દાદા તો ભેગા જ થઈ દમણ જોડી એટલે તો પછી હે કે બધો દમણ જોડવા ભેગા થઈ ને અમે દમણ આંકવા જતો તો દમણ આંકવા જતો ને એ વખતે બલદોની ની હેડી તો એ ધારીને દોડાવીને એવું કોમ કરતો તો હમણાં તો હે કે દોમણીઓ જતી રહી ને બધું ખોવાઈ ગયું હે તો બધું પર કરતું કોઈથી જેમ કે બલે અહીં ની મેઢીઓ ખોવાઈ ગઈ પર મેઢીઓ તાણી રોપતા હમણાં મેઢી રોપો તો હમણાં દોમણ જોડાય પર હમણાં કુણ મથે હમણાં જેવા જમાના આવી જાય અહીં આળસી કે ફટ ટ્રેક્ટર લઈ આવો ઓરી ગાલો ટ્રેક્ટર કહીને પાળા ટ્રેક્ટર કહીને કહી દો હાળેઓ ટ્રેક્ટર કહીને કાઢો આવું બધું કોમ એટલું બધું ઉતાવળ્યું આવી જોઈએ તો કોમે ઉતાવળ્યું આવી જોઈએ એવો ઉપરવાળો પર ઉતાવળ્યોથી જ જોયાથી તો ઉનાળો જોતો થી તો સુમાહો જોતો કે થી તો હિયાળો જોતો એટલી આ બધું મશીનોવાળી સિસ્ટમથી જ જઈએ એટલે હવે મશીનો થકી કોમ ચાલુ તો આપણે બધું પરાળ ભેગું કરી દઈએ અમે આટલી વાત હતી અમે ઘેર નહીં રહીએ ને મારા હાઉમાં હે ને એ અમારો હોય કાચો અહીં બે ઘેડી તો ઘેડે ઘેર ખાવા હાલવા જઈ ફોન લીધો આવી જજો હડ્ડીને હે બે શેડીઓ મારી ને બે પેલા મારી ના ઓરા તો મિત્રો અમે હે કે જે ખેતીનું કોમ પાલવતામાં ઘેર આવ્યો ને તો ઘેર આવી ની 2 દિનની સિયોન છૂટી હતી કાલે સ્કૂલમાં જવાનું તો આજે મારા હાહુમાં ચોલીને નહીં રહી હું તમને બતાવું આ જો ડુંગરામ લીન નહીં રહી બોલજો કદી ખોલી વાલીને લાકડો હતો તો જો લાકડો લેવા લઈને નહીં રહી ચમકે મને તું હાથી હેઠ ડુંગરામાં એકલું બીક લાગે હે એમ કી એટલે મું પર હાથી જોઉં તો આજે પૂરો ડુંગરો જોઈને આવું કે ડુંગરામાં તો વાઘ રહે ને તો એથી દેખાય એવું જો આ પૂરો અમારો ઘરો રહ્યો ઓણા પાસે બરોબર તો આ હોય તો થોડાક શું હાગડાને એવું હે ખાલી પાસે પેલા પાહા તો થોડી નેટો પર દેખાય તો હાદીકો તો સંભળાય અમે પર ઓણી બાજુ તો તમારી નજર પોકે ને એટલા બધા ડુંગરો જુઓ જેટલા આપણને વચ્ચે દેખાય ને એટલા સુધી તો ઊણ તો આ વખતે તે ઊંચેવું ખેલુંથી જ જોઈએ ને હલો લાકડાવાળો એ ફરીથી જુઓ તો બી નહીં દેખાય છે ને તો અમે બોલતે હબળાય એટલી એ નાહી પડે હું તો જુઓ લાકડો લેવા આવી જે અમારે રૂચેલો અલગ રૂચેલો અહીં બધાનો તો અમેથી કાપતો ચમ કે રૂચેલું રહે તો વગડું રહે તો સારું આટલું ઘર પહોંચ એમ કરી ને રવા દીધું તો અમે લેવા જઈએ ને તો અમે શેટી લાવીએ થોડો હૂકો ને એવું તૈયારીમાં બાળવા બદલે પડતો નહીં પાછો તો આ જુઓ ટ્રેક્ટરો લીલીને જોઈએ ગાયું લેવા જેમ કે લેપવાનું વેટ ટોરવાનું ને એવું ક્યાં પાસે જવાનું માં
તો આપણે જઈએ. તો ડોરો વેણી ખાઈને એવું તો હોય તો કશું થી રહ્યું તો નહીં, આજુ જ ખેલું થઈ જ હે. મિત્રો હવે લાકડાનો ભારો મારા હાહુ માન તો સડાઈ દીધો હોય, હવે મારે સડાવવાનો હોય. તો હવે જઈએ અહીં અમે ઘેર. તો જુઓ આટલા મોટા જંગલમાં લાકડો વેણ્યો પર હોય તો હે કે કશું દેખાતું થી, એટલી બીક લાગે આપણને. ચમકે એકલું એકલું આવવાનું, આટલી બધી જેડી આમાં આપણની ગમે તે જીવડું પર હોય એટલી. તો અમે એકલો એકલો ની આવીએ એમ કરી ની આજે મારા હાહુમાં કે વગડામાં જવું છે એમ કંઈ દાડિયું કરતો હતો. પછી આજે વગડામાં આવી જાઓ. તો મારે સડાવવાનો બારો ને ઘેર તો હું હાલ કરે કોણ જાણે કોઈ ખબર જ થી. જેમ કે ઘરવાળાથી કીધું આજે કે હું લાકડો લેવા જઉં એમ. મારા હાહુમાં હું ડુંગરે બેહી રહી હતી તે મારો ઓહો આવ્યો કે ના આજે લાકડો લેવા જવું હેઠ એમ કરીને, એટલે હું લાકડો લેવા આવી જઈ હું. હા તમે કહેતો ને લાકડા લેવા જવું હેડ હેડ હેડ, આમ ખબર પડી ડુંગરામાં આવેલી. તું તે એમાં ના કહેતી માથી જવું તો માં જણે કે બાયડીને કોમ કરવું પડે એટલે ના કે એમ કરીને ના કહેતો. તો જો મિત્રો મારા હાહુમાં આવ્યો ને ડુંગરામાં મન લીની પર એ બી પરેશાન થઈ જઈ. તો જાતી લડતા લડતા જઈ કે ડુંગરામાં આવીને તો કંટાળો થઈ જ જો એમ કરીને. તો હું ના કહેતી કે આપણે ડુંગરામાંથી જવું માં વળી જોતે હો ખોળી કાઢીએ થોડોક લાકડાની પાસી વળી જઈએ એમ કરીને. પર મારા હાવમાં ન તો મન તો ના હેઠ થોડીક વાર હું આવું હાથીને એમ કહીને આપણે એક ભારો લીની આવી એમ કરીને. પર અમે એક ભારો તો નહીં પણ 2 ભારા કર્યા ડુંગરામાં આવી નહીં. પર ડુંગરામાં આવી નહીં હજુ હજી પછી નહેરા એવું જ થી. અમે એણે ભારો લઈને નહેરતા વેહ વળી જોઈ. એમ કોઈ દન ડુંગરામાં લાકડો લેવા આપવું એમ કોથી હો એ ઘેર કાપી નાખશો ખાશો એ જબાળવાનો. તો જો મિત્રો ઘેર લાકડો હી ને જ લાકડો તો એ ઓળો નહીં કે વરસાદ બધા ડુંગરામાં લાકડો લાવી કે એટલી જપ નહીં પડે એટલે હું કીધું ના ડુંગરામાં જવું. તો આજે જીત પૂરી થઈ જ જઈએ કમ્પ્લીટ. અમે તો ડુંગરામાં જવું એમ નહીં કહો તમે નહીં એ હું ખખડાવે એમાં. હા હે અરે ઘેર આવી જાઓ એટલા સંતોષ રાખો કાલે ફેર લાવ્યું. તો જો મિત્રો મારા હાવમાં હે ને આટલો લાકડો લાવ્યો તો હું કી ખબર હોય લાકડું હે તાણી કાઢ લાવું એમ કી તું હું લડું એનો નહીં કે તમે ચૂપચાપ ઘેર આવી જાઓ ને અમે થી લાવવાનો એમ. તો એનો નહીં હે ને લાકડો લાવવાનો વધારે શોખ હે. પર મન તો 2-4 દનથી હે કે અમે હમાડી પર બેહવાનું ને ઓરવાનું બધું કંટાળોથી ને થાકી ગયું. તો એનાની એમ થાય કે બાયડી કદર નહીં કરી એમ કે એમ કરી ને હાથી જીતી તે એક ભારો પર લઈને આવી જી. તો જો આવા ડુંગરા ઉતરવું પડે અમારે ભારા લઈને. જો બીજો મિત્રોને એમ થાય કે સ્વયંબુન તો લાકડો લાવી લાકડો વાળું બતાવીને તમને કચ્છું લાગે એમ કે. પર જુઓ મિત્રો લાકડો તો પહેલો જોઈ એમાં કચ્છુંની સારું કોઈ આવતું થી. જેમ કે આપણો જીવન હે મરીએ ને તંદાડે લાકડો સાથે આવી બીજું કશું હાથી નહીં આવે. એટલે લાકડો તો છોડવાનો જ નહીં. ગેસ ના કરતા લાકડો સારો લાગે મને. જેમ કે લાકડો આપણે બાળવાનો લાવવાનો લેવા જવાનું એવું. તો ડુંગર ઉપર પહોણ ખોલ્યો હોય બાપે સોય લાકડો લાવીએ એમ કરીને એટલી લાકડો લાવું. જમણી શું કરે તો હોય જો હોય તો પાણી પાવાનું ચાલુ. તાજેઠની આયા આજ તો ફેમિલી ચો ઉપડી જી તાણી. તો નાખી દીધો લાકડાનો ભારો. ઘેર તો લુગડો ને બધું ધોવાઈ ગયું હે. જેમ કે મારી દેરોની ઘેર હતી તેની લુગડો બધું ધોઈ નાખ્યું. રોજની હોજ વાળીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે મારે અમે હે કે પાણી મેલીને નાવાનું ખાવા બનાવવાનું એટલું કોમ રહે. જો મિત્રો જયપાલના પપ્પા હમણાં ઘેર આવ્યા અહીં કદી કોઈ અંજોડું કરતો મોટું દેખાય. આ જુઓ તો એ 3 વાગતાના નહેરાતા પર ચો જતા એ પર હું કીધું તમને કે એ ટ્રેક્ટર અમારો હોય એ બધે પેલા શું કહેવાય પ્લોટના પાળા બતો તો એ જોવા જો એમ કહીને જતા. જેમ કે આજે થોડી વાર છૂટા રહ્યા હતા એટલે
તો પેલા મળવા જઈને દળવા બેહાડી ને એવું શું આજે તો 3 વાગતાના જેલા જોવા હું ખાલી જોઈને આવું એમ કહેતા તો એના બાદ તો એનોની આટલી વેળાથી જ અંદરથી જ જોઈ તો કશું દેખાતું હતી પણ હું એનો સારું પોણી ઊનું કરતી મને ખબર હતી કે આ ગમે તે કોમમાં વળી જાય એટલે નહીં આવ્યા એમ તો મેં પોણી ઊનું કરી મેં દીધું તો હવે એનોને નાવાનું બાકી હે પર જુઓ મિત્રો આ પેલા મળવાને દળવાવાળું કઈ શું આજે તો એટલા લેટ આવી જા તો તમે શું કરતા તે તો કલ્ટી પર બેઠું હતું પાણા તણો તે હમણાં મી હાદીને કીધું બધાને પૂછ્યું તું જે પેલા પપ્પો ચોહી એમ તો બધી મને એમ જ હમાસાર આલ્યા એટલે પછી મેં ફોન નહીં કર્યો કે કશું નહીં કીધું તો જુઓ મિત્રો આજનો વ્લોગ હતો મારું ચમકે મેં ખુદ આજ તો જોન તેજીજીની જે તે કોમ કર્યું હોય એવું જ કર્યું હોય ચમકે ખેતીનું કોમ પૂરું થતાં જ મારા હાવમાં વળજો હતો લાકડાને બદલાય તો લાકડોએ બી લઈ આવ્યો ને થોડા ગુસા વણવાના હતા એ ગુસા પર વણી દીધા ને તારી ખાવા પર બનાવી દીધું હોય હું તો ખાવા બનાવીને બેઠી હતી ને આયા હી તો હવે એણોની આ પોણીનું કરું હું તો ઉતરી આલું પછી નહીં નાખી પછી ખાવા કઢી આલું ખવાડીને હોઈ જઈ તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી.